वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमरिमुदा धर्मनंदनमहं विचिंतये। સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની અસીમ કૃપા આ પીપળ ગામ એમના ઉપર વરસી રહેલી છે કે જેને કારણે આવો મહાન એ લાભ આપણને બધા જ પીપળ ગામના ભક્તો જ્યાં નિવાસીજનો એને આવો લાભ મળે છે. આ લાભ એ કોઈ સામાન્ય નથી. તમારે સંસારીને કોઈ એવા પ્રસંગો, લગ્ન પ્રસંગો વગેરે હોય એમાં જુઓ તો હજારો માણસો એકત્રિત થતા હોય ને સારા સારા ભોજન જમાડાતા હોય, એવો લાભ નથી. એ તો ભૌતિક છે, એનાથી આત્માનું કાંઈ શ્રેય નથી હોતું. જ્યારે આ લાભથી તો આત્માનું આત્યંતિક કલ્યાણ થાય એવો આ લાભ છે. આજે તમે કથા સાંભળી એને માટે ભાગવતમાં વ્યાસ ભગવાનનો પ્રસંગ ખાવ ટૂંકમાં કહું. વ્યાસ ભગવાને વેદ એક હતોનો વિભાગ કરીને 4 વેદ બનાવ્યા. કોઈ વિદ્વાન પંડિતોથી ન થઈ શકે એવા 4 વિભાગ બનાવ્યા અને 1,00,000 શ્લોકનું મહાભારત બનાવ્યું અને 17 પુરાણો બનાવ્યા. સમજ્યા? તો પણ હૃદયમાં શાંતિ તો ન થઈ અને મનમાં એમ થયું કે જીવાત્માઓના કલ્યાણને માટે મારાથી કાંઈ થયું નથી. સમજ્યા? એટલે સમયાપ્રાસ નદીના કિનારે આમ લમણે હાથ દઈને મૂંઝાઈને બેઠા છે વ્યાસ ભગવાન, વ્યાસ મુનિ. બદ્રિકાશ્રમમાં રહેલા નારાયણ ભગવાને પોતાના મન તુલ્ય એવા નારદજીને પ્રેરણા કરી કે જાઓ, વ્યાસ મૂંઝાણા છે, અમારો અભિપ્રાય એમને જણાવો. નારદજી આવ્યા વ્યાસ મુનિના આશ્રમે. વ્યાસ ભગવાને બોલાવ્યા, આવો આવો નારદજી બન આવો. સમજ્યા? ત્યારે નારદજી કહે છે કે વ્યાસ મુનિ, તમે આમ દિલગીર ને મૂંઝવણીમાં બેઠા હો એમ કેમ જણાય છે? એટલે કે મેં આટલું જીવાત્માના કલ્યાણને માટે કર્યું. વેદનો વિભાગ, મહાભારત અને 17 પુરાણો બનાવ્યા, છતાંય અનેક જીવાત્માઓ ભગવાનને માર્ગે ચાલતા કેમ નથી થતા? ભગવાનની ભક્તિ કરતા કેમ નથી થતા? ત્યારે નારદજી કહે છે, તમે આ બનાવ્યો દાખલો તો ઘણો કર્યો, પણ એક કાક તીર્થ તુલ્ય બધું બન્યું છે. એટલે કે પ્રગટ ભગવાનના લીલા ચરિત્રો ગવાણા નથી, એને લઈને તમને શાંતિ થતી નથી. અનેક આત્માઓ ભગવાનની ભક્તિ કરતા થતા નથી. માટે તમે 4 વેદ, મહાભારત અને 17 પુરાણોના સાર રૂપે શ્રીમદ ભાગવત પુરાણ બનાવો અને એમાં પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ એમના લીલા ચરિત્રોનું ગાન કરો. એને સાંભળીને લોકો ભગવાનની ભક્તિ કરતા થશે, ભગવાનનો મહિમા એને સમજાશે. આવું નારદજીએ કીધું. ત્યારે વ્યાસ મુનિએ પછી એ રસ્તો લીધો અને દરેક શાસ્ત્રો, વેદ સહિત દરેકના સાર રૂપે, દરેક પુરાણના સાર રૂપે શ્રીમદ ભાગવત પુરાણ બનાવ્યું. સમજ્યા? અને એમાં પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એમના લીલા ચરિત્રો જે 10મ સ્કંદમાં આપણે સાંભળ્યા એવા ચરિત્રો વર્ણવ્યા, જેથી કરીને અનેક મુમુક્ષુ આત્માઓ ભગવાનનો મહિમા સમજીને સર્વ સુખના દાતા ભગવાન છે આમ સમજીને ભગવાનની ભક્તિ કરવા લાગ્યા, ધર્મ પાળવા લાગ્યા. એટલે વ્યાસ મુનિએ 10મ સ્કંદના પ્રારંભમાં એક શ્લોક એવો મૂક્યો કે વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાંતરીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોતૃન તત્પાદ સલિલમ યથા. વાસુદેવ એટલે વસુદેવના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ, એમના લીલા ચરિત્રથી ભરપૂર એવી આ શ્રીમદ ભાગવતની કથા એ કેવી છે કે એ પ્રશ્ન કેવો છે ભગવાનની કથાનો? તો કે છે જેમ ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું અને બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માગીને એ બાને જુઓ તો વિરાટ સ્વરૂપ ધારણ કરીને ત્રિલોકી એને પાવન કરનારી ગંગાજી
એ પોતાના ચરણના અભિષેકથી એને સ્વર્ગમાંથી સત્યલોકમાંથી સ્વર્ગમાંથી આ પૃથ્વી પર પૃથ્વીથી પાતાળ ત્રણ લોકને પવિત્ર કરનારી બનાવી સમજ્યા ગંગાજી પ્રગટ થયા. એમ આ જે ભાગવતની કથા છે ને એ ભાગીરથી છે. ગંગાજી છે ગંગાજીનું નામ ભાગીરથ કેમ પડ્યું કે ભગીરથ રાજા તપ કરી પ્રસન્ન કરીને પૃથ્વી પર લાવવા માટે ભાગીરથી કહેવાના. તો કહેવાનું એ કે જેમ ગંગાજી સ્વર્ગ મૃત્યુને પાતાળને પવિત્ર કરે છે એમ આ ભાગવતની કથા એનો પ્રસંગ છે ને એ ત્રણ પ્રકારના મનુષ્યો. એક તો પ્રથમ નંબરમાં વક્તાશ્રી જેના મુખ કમળમાંથી આ ગંગાજી એ પ્રગટ કથારૂપી ગંગાજી પ્રગટ થયેલા છે એ વક્તા. અને પછી મુખ્ય યજમાનો જે હોય સમજ્યા એ. અને ત્રીજા નંબરમાં સર્વશ્રોતાજનો. આ બધાને આ ભગવાનની કથારૂપી ભાગીરથી ગંગાજી પવિત્ર કરનારા છે. માટે વાલા ભક્તો તમને વક્તાશ્રીએ ભગવાનના લીલા ચરિત્રો સંભળાવ્યા. અને એ બધાય આ પ્રસંગના મુખ્ય કારણ તો આપણે માનીએ એમના ગુરુજી શ્રી સમજ્યા પ્રભુ ચરણદાસ સ્વામીએ. એમણે જુઓ તો ભગવાન શ્રીહરિની પ્રેરણાથી આચાર્ય મહારાજની આજ્ઞાથી આવું પીપળના નાનકડા ગામના આંગણે સમજ્યા આવું મજાનું મંદિર બનાવ્યું, શિખરબદ્ધ મંદિર, જેમાં રાધા કૃષ્ણ અને ભગવાન શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાન બિરાજા. આચાર્ય મહારાજે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ લાભ જે મળ્યો છે ને એ જ આપણે માટે ઉત્તમમાં ઉત્તમ મોક્ષનું સાધન છે. આ લોકમાં સુખી થવાનું સાધન કયો જે કયો એ આ મંદિર એ બન્યું એ છે. અને મંદિરના પ્રસંગે મંદિર બન્યું એ પ્રસંગે આપણે નિત્ય ભગવાનના દર્શન કરી શકશું, કથા વાર્તા સાંભળી શકશું, ધૂન કીર્તન વગેરે થશે. સમયા ઉત્સવ જન્માષ્ટમી રામનવમી અન્નકોટ વગેરે વગેરે સમયા ઉત્સવો અહીંયા સંતો આવીને અવારનવાર ઉજવશે. અને તમને આ લાભ કાયમ માટે મળતો રહેશે. એટલે આ મોક્ષનું સદાવ્રત, કલ્યાણનું સદાવ્રત, આત્મશ્રેયનું સદાવ્રત એ પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામીએ ભગવાન શ્રીહરિની પ્રેરણાથી એ જુઓ તો આ લાભ આપ્યો છે. તો આપણે બધાએ એ લાભ કાયમ માટે લઈને આપણે મોક્ષનું ભાતું મેળવવાનું છે. ભગવાને આપણને એટલે આપણા આત્માને, આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ. હા, આપણે આત્મા છીએ. તો આત્માને ભગવાને આ મોક્ષના સાધનરૂપ મનુષ્ય દેહ આપ્યો. ઘણાને કહીએ અમે તો કે ભગવાનની મહેરબાની હોય તો એ બધું થાય. દેવ દર્શન, કથા વાર્તા, ભજન, ભક્તિ ભગવાનની મહેરબાની હોય તો થઈ શકે. એની મહેરબાનીથી તો આપણને મનુષ્ય જન્મ મળ્યો આપણા આત્માને. નકર ક્યાંય કાગડા, કૂતરા, મીંદડા, ભૂંડાના અવતારમાં ભમતો હતો આપણો આત્મા. તો એની મહેરબાનીથી મનુષ્ય અવતાર મળ્યો. બીજી મહેરબાની ભારત જેવા પવિત્ર દેશમાં મળ્યો. ચીન પાકિસ્તાનમાં મળ્યો હોય તો શું કરતા હોય, શું ખાતા હોય સમજ્યા? એટલે ભારત જેવા પવિત્ર દેશમાં મળ્યો એ બીજી મહેરબાની. ભારત દેશ છે ને એ સૌથી ઉત્તમ છે. મુખ્ય કારણ તો હું એમ કહું કે ભગવાનના અવતારો જે થાય છે ને સમજ્યા એ બધા ભરતખંડમાં થાય છે. બીજા કાંઈ ચીન પાકિસ્તાનમાં કે અમેરિકા આફ્રિકામાં ભગવાનના અવતારો થતા નથી. ભગવાનના જન્મસ્થળો ગોકુળ, મથુરા, વૃંદાવન, છપૈયા, અયોધ્યા વગેરે ભગવાનના જન્મસ્થળો એ ભારતમાં છે, બીજા દેશમાં નથી. ગંગા યમુના જેવી નદીઓ સમજ્યા જેમાં ભગવાને સ્નાન કર્યું હોય એવી પવિત્ર નદીઓ પણ આ ભારતમાં છે. આવા મંદિરો આપણા ભારતમાં અને આવી કથા વાર્તા, ભજન, ભક્તિ આ બધું આ ભારતમાં છે. હા, વિદેશમાં તો આપણા ભારતીય લોકો સમજ્યા ઇન્ડિયાના લોકો વિદેશમાં જઈ અને અહીંના મેળવેલા સંસ્કારોને ત્યાં પોતે જાળવી રાખે છે. બાકી ત્યાંની તળપટની જે કાંઈ વસ્તી એને આવું કાંઈ હોતું નથી. એટલે કહેવાનું એટલું કે ભગવાને મહેરબાની કરી મનુજન્મ આપ્યો, પવિત્ર દેશમાં આપ્યો, પવિત્ર જ્ઞાતિમાં આપ્યો, સર્વ અવયવે સંપન્ન આપ્યો. અને સૌથી મોટામાં મોટો લાભ એ કે આ સત્સંગ ઓળખાવ્યો. અનેક જન્મના પુણ્ય આપણા હશે ને. આગલા જન્મમાં આપણે જપ કર્યા છે, તપ કર્યા છે, વ્રત કર્યા છે, દાન આપ્યા છે, યજ્ઞ કર્યા છે, એ બધા પુણ્યનો સંગ્રહ મળીને આપણને અત્યારે પ્રાપ્ત થયો છે કે આપણને ભારત દેશમાં મનુજન્મ અને આ સત્સંગ મળ્યો. ગુણાત્તાન સ્વામી કે સત્સંગ ન મળ્યો હોય તો ભલેની ગળે વડોદરાનું કે આખી પૃથ્વીનું રાજ મળ્યું હોય તોય પણ વૃથા વીતી જાય. અને આ સત્સંગ જેને મળ્યો છે ને
તો એને અંતકાળે ભગવાન તેડવા આવશે. ભગવાન સ્વામિનારાયણ તો એવી પ્રતિજ્ઞા કરી છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદે બદલે નહીં સર્વે જનને જણાવવું. બોલો, આવી કોઈએ પ્રતિજ્ઞા કરી છે? ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે અમારો આશ્રિત થઈને રહીએ, અમારી આજ્ઞા શિક્ષાપત્ર પ્રમાણે પાળે અને મારી ભક્તિ કરે. એટલે અમારી કીધી એટલે પોતાના અવતારો એ પણ પોતે જ છે. ભગવાનના 10-24 અવતારો, રામકૃષ્ણ વગેરે અવતારો છે, જે મોટા મોટા દેવતાઓ છે. મહાદેવજી છે, જુઓ તો હનુમાનજી છે, ગણપતિજી છે, બધા દેવતાઓ, આ બધાય જુઓ તો ભગવાનની ભક્તિ કરે છે. તો વાલા ભક્તો, આપણને ભગવાને એ લાભ આપ્યો છે, સમજ્યા? દુર્લભ મનુષ્ય જન્મ, પવિત્ર દેશમાં, પવિત્ર જ્ઞાતિમાં, સર્વૈવ સંપન્ન, સમજ્યા? એવો મળ્યો છે. તો એ દેહને આપણે સાર્થક કરી લઈએ અને આ છેલ્લો જન્મ, હવે પછી આપણે 84 લાખ જાતના અવતાર ધરવા મટી જાય, જમપુરીમાં જઈને જમના માર ખાવા મટી જાય, અને અંતકાળે ભગવાન આવીને ઊભા રહે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદે બદલે નહીં સર્વે જનને જણાવવું. અમારો આશ્રિત થઈને રહે એને અંતકાળે અમે દિવ્ય વિમાન લઈને અને મુક્તનો દેહ સાથે લઈને આવશું, અને આ ભૌતિક દેહ તજાવી દિવ્ય દેહ આપે વિમાનમાં બેસાડીને મેં મારા ધામમાં લઈ જઈશું, સદાયને માટે સુખી. એને ક્યારેય પણ આ જન્મ મૃત્યુમાં ગર્ભવાસમાં આવવું ન પડે અને ભગવાનની સેવામાં રહી શકે. વાલા ભક્તો, ખરેખર પ્રભુચરણ સ્વામીને તો હું કોટી કોટી ધન્યવાદ આપું છું, સમજ્યા? એમણે પૂજ્યપાદ આચાર્ય મહારાજ અને ગોપીનાથજી મહારાજ, સમજ્યા, એની સમજ્યા દયાથી એ આવું કાર્ય એ પ્રભુચરણ સ્વામીએ આ નાનકડા એવા ગામમાં સમજ્યા આવું કર્યું છે. માટે વાલા ભક્તો, ટૂંકમાં તમે આ જે લાભ લીધો છે એ કાયમ જીવનમાં ટકાવી રાખજો, અને જે આ લાભ લીધો છે ને એ ક્યાંય ખોવાય ન જાય એટલા માટે કાયમ મંદિરે આવવાનું રાખજો. મંદિરે આવશો ને તો એ બધો લાભ કાયમ માટે જળવાઈ રહે, ટકી રહે, સમજ્યા? માટે મંદિરે દર્શનને આવવું જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કે અમારો આશ્રિત હોય ને નિત્ય પ્રત્યે સાયંકાળે અથવા આખા દિવસમાં કોઈ પણ એક ટાઈમે દર્શને આવવું, સમજ્યા? દર્શને આવી અને ભગવાનને દંડવત પ્રણામ કરીએ, ભગવાનના 5 નામ લઈએ, ધૂન કીર્તન થતા હોય ધૂન કીર્તનમાં બેસીએ, કથા વાર્તા થતા કથા વાર્તામાં બેસીએ. તો આ બધા સમયે ઉત્સવ થતા હોય એનો લાભ લઈએ. માટે તમે લાભ આ મળ્યો છે એ જીવનમાં જાળવી રાખજો સદાયને માટે. તો અંતકાળે ભગવાન 100% તમને વિમાન લઈને તેડવા આવશે. માટે આ સંતોએ બધાએ લાભ અપાયો છે. પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામીએ પોતાના શિષ્યો, સમજ્યા, અચળ સ્વામી વગેરે વગેરે કહું છું, બધા સંતો એ દ્વારા આવું મંદિર તૈયાર કરાવી અને આ બધો સત્સંગનો લાભ આપ્યો છે. માટે એમનો મોટો ઉપકાર, આભાર માનજો અને સ્વામીની આજ્ઞામાં અને રુચિમાં વર્તજો અને મનુષ્યજન્મ એને સફળ કરી લેજો. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.